94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આવી ગઈ છું આરતી, વાર્તા લઈને ઈશાનની, ધ સ્વીટ શોપ. ફેસબુક પર જિંદગી એક્સપ્રેસનું પેજ તમે લાઈક કર્યું છે? ત્યાં મારી સાથે આ વાર્તાઓ વિશે વાત કરજો. અને એક રિક્વેસ્ટ કરું, આખી સ્ટોરી અહીં જ સાંભળો મારી સાથે રેડિયો પર, સરસ મજાના સોંગ્સ સાથે. તમે એકાદી સ્ટોરી અડધી મિસ કરો કે તરત બીજે દિવસે ઉઘરાણી કરવા માંડો છો. ટાઈપ કરીને સ્ટોરી પેજ પર લખો, સાઉન્ડ ક્લાઉડ પર મૂકો, ગઈકાલની સ્ટોરી યુટ્યુબ પર અપલોડ કરી દો. આવું નહીં કરતા. અહીં જ આજે જ આખી સ્ટોરી સાંભળવી છે એવું નક્કી કરી લો. આજની વાર્તા શરૂ કરું. ધ સ્વીટ શોપ. સવારના 8 વાગ્યા હશે. ઈશાને શોપનું શટર ઉખાડ્યું. બાળકોનો કલબલાટ બહાર સંભળાતો હતો. સરસ વરસાદી સવાર હતી. ઈશાને ઝડપથી હાથમાં મુઠ્ઠો ભરીને ચોકલેટ્સને ટોફીસ લીધી. બહાર આવ્યો. એને જોતા વેટ ટાબરી આજુબાજુ કલબલાટ કરતા ઘેરી વળ્યા. ને રોજની જેમ જ એમની મોમ્સ ઈશાનને ઠપકો આપવા માંડી. પણ ઈશાનને બાળકો બંને સાંભળે તો ને. સ્કૂલ બસનું હોર્ન વાગ્યું ને બધા બચ્ચા કચ્ચાઓ બાય કરતાં કરતાં બસમાં ગોઠવાઈ ગયા. બસ ઉપડી ત્યાં સુધી ઈશાન વેવ કરતો ઊભો રહ્યો ને પછી શોપમાં આવી ગયો. ડેડ ત્યાં સુધી આવીને શોપમાં બધું ગોઠવી રહ્યા હતા. સહેજ હસતા ને સહેજ નારાજગીથી બોલ્યા, ઈશાન, ખબર નથી પડતી આ બાળકોને તું બગાડી રહ્યો છે કે બાળકો તને બગાડી રહ્યા છે. મીઠું હસીને ઈશાન પાછો કામે લાગી ગયો. ઈશાન 24 વર્ષનો હેન્ડસમ સરસ છોકરો, આ સ્વીટ શોપનો માલિક. ધ સ્વીટ શોપ વાર્તા હું આરતી કરી છું 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં. નાનકડો હતો ત્યારથી કેક, પેસ્ટ્રીને ચોકલેટ્સની પાછળ ગાંડો હતો ઈશાન. પહેલાં તો કોઈ મહેમાન આવે પરદેશથી એટલે ઢગલો ચોકલેટ્સ લાવવી પડે એના માટે. મમ્મી બહાર જાય એટલે એણે ઈશાન માટે કેક કે મફિન લાવવા જ પડે. એને ભણવા બેસાડવો હોય તો બ્રાઉનીની લાંચ આપવી પડે. રક્ષાબંધનને દિવસે ભાઈ જ બંને કેમ કેડબરીઝ સેલિબ્રેશનનું બોક્સ આપી દે ને બેન કેમ ન આપે એવો કજિયો માંડે. હર્શીઝ, ફેરારો રોશર ને નેસ્લેની ચોકલેટ્સ માટે પોકેટ મની ખર્ચી નાખે. કેટ મિડલ્ટન અને પ્રિન્સ વિલિયમ્સના લગ્નના બીજા બધા કવરેજમાં ધ્યાન અપાતું હોય ત્યારે કેક કોણે બનાવેલી ને કેવડી એવું આ ભાઈ સાહેબ જાણી લાવે. મનગમતી ફિલ્મ્સમાં પણ ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરીનું નામ આપે પછી તો કહેવું જ શું. આ કેડબરીની સિલ્ક ચોકલેટની એડ તો હમણાં આવી. બાકી ચોકલેટ તો આંગળાને મોઢું બગડે એમ જ ખવાય એવું દ્રઢપણે માને. એનું ચાલે તો સવારથી રાત સુધી ચોકલેટ પર રહે. જુઓ ને, સવારથી ચોકોસ, ચોકલેટ મસ્કાબન, ચોકલેટ પિઝા, ચોકલેટ આઈસ્ક્રીમ, ચોકલેટ મફિન, ચોકલેટ પુડિંગ, ઠંડી હોય તો હોટ ચોકલેટ, નહીં તો કોલ્ડ કોકો. મમ્મી ઘણીવાર કંટાળીને કહેતીએ ખરી, તારા શરીરની તપાસ કરાવતો લોહીની જગ્યાએ ચોકલેટ નીકળશે નરી. કોણ જાણે શું થવાનું છે આ છોકરાનું. દાંત બગડશે ને નહીં તો ડાયાબિટીસ તો ચોક્કસ. કરશે શું મોટો થઈને? પણ જવાબ હતો ઈશાન પાસે. 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું આરતી કહી રહી છું ઈશાનની વાત ધ સ્વીટ શોપ. 8મા 9મા ધોરણમાં હતો ને ત્યારથી ઈશાન કહેતો આવેલો, મારી જ દુકાન હશે ચોકલેટની, જોજો ને. ત્યારે તો બધા માટે આ વાત હસવાનો વિષય હતી. પણ મોટા થઈને ઈશાને આ વાત પકડી રાખી ત્યારે ચિંતા થઈ આવેલી બધાને. સમજાવેલોય ખરો, પણ ઈશાન તો મક્કમ હતો. અનુભવ જોઈએ ઈશાન, ને આપણા ઘરમાં તો 7 પેઢીમાં કોઈએ ધંધો કર્યો નથી. તો કોઈ વળી એમ કહેતું, ભાવે એટલે એનો બિઝનેસ ન કરાય, સમજ દીકરા, તને ખબર શું પડે. પણ ઈશાન એના નિર્ણયમાં અફર. જાત જાતના સર્ટિફિકેટ કોર્સિસને ડિપ્લોમા કરી ચૂક્યો હતો આ વિષયના, ગ્રેજ્યુએશનની સાથોસાથ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મામાની હેલ્પ લીધી ફાઇનાન્શિયલ વાતો સમજવામાં ને ઘરના મહારાજનીએ લીધી આ બધું બનાવવામાં. અમદાવાદની જાણીતી કેક્સ એન્ડ બેક્સ કેક શોપમાં 6 મહિના ઇન્ટર્નશીપની જેમ નોકરીએ કરી આવ્યો. પછી તો પપ્પાને માનવું જ પડે એમ હતું, છૂટકો જ નહોતો. VRS લઈને ઘેર રિટાયરમેન્ટ એન્જોય કરતા પપ્પાએ થોડી ઘણી મદદ કરી પૈસાની. ને ઈશાનના જ કયા મુજબ, આમ તો ઈશાનની જીદ મુજબ ઘરનો આગળનો ફૂટપાથ તરફ પડતો સરસ ખુલ્લો વરંડો ને ઓટલો બંધ કરાવીને ફાળવી આપ્યો આ બિઝનેસ માટે. ને 24 વર્ષની ઉંમરે ઈશાને શરૂ કરી દીધી ધ સ્વીટ શોપ.
ધ સ્વીટ શોપ વાર્તા હું આરતી કરી છું 94.3 માય FM પર જિંદગી એક્સપ્રેસમાં. બેંકમાંથી VRS લઈને ઘરના હિંચકે ઝૂલતા ઝૂલતા બે ચાના કપ પીવા, ન્યૂઝપેપરનો એક અક્ષર ઉપરથી નીચે સુધી વાંચી નાખવો, જૂના ગીતો સાંભળવા રેડિયો પર. બધાએ સપના થોડા વખત માટે અભરાઈએ મૂકી દેવા પડ્યા પપ્પાએ આ સ્વીટ શોપના ખુલ્યા પછી. પપ્પા થોડો વખત શોપમાં આવો તો કેશ સંભાળી શકો, શું કહો છો? આ તો ઈશાને સામેથી પ્રપોઝલ મૂકી સારું થયું, બાકી જીવ તો પોતાનો એમાં જ હતો એવું કહે કઈ રીતે પપ્પા? સવારે 8 વાગે ઈશાન ખોલી દેતો શોપ, ને ત્યાંથી જ સ્કૂલ બસ ઉપડતી સવારે. ઈશાનને તો બચ્ચા કચ્ચા ગમતા જ, સવારે એમના ચહેરા જોતો ને દિવસ સુધરી જતો. પણ સાથોસાથ સવારમાં નાસ્તો ન બનાવી શકેલી મોમ્સ ઈશાનની સ્વીટ શોપમાંથી જ બાળકોને લંચ બોક્સ ભરી આપતી, એ ફાયદો બોનસમાં. ને એટલે જ સવારમાં પપ્પા પણ આવી જતા શોપમાં. ઈશાન રોજે રોજ જે કામ કરતો એ જોઈને હરખાતાય ખરા ને ક્યારેક ચિંતાય કરતા. કસ્ટમર્સને સંપૂર્ણ સંતોષ થાય એમ વર્તો, એની એક પ્રોડક્ટ વિશે જાણતો, બર્થડે કે એનિવર્સરીની કેક પર જાતે જ લખવાનો આગ્રહ રાખતો. એટલી હદે એના કામને પ્રેમ કરતો એ જોઈને પપ્પાને આનંદ થતો. પણ કસ્ટમર સાથે વાતોમાં જે સમય વિતાવતો એ જોઈ પપ્પા ચિંતાય કરતા. ને આજકાલ તો આવું વધુ બનતું હતું. ચિંતાનો વિષય હતો શાલિની. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા ધ સ્વીટ શોપ. સસ્પેન્સ ઊભું કરી દીધું નહીં? ઈશાનના પપ્પાને એમને ત્યાં આવતી શાલિનીને લઈને ચિંતા થતી હતી એટલે ને. હવે તમે સમજો છો એ રીતે ચિંતા નથી થતી. શાલિનીની ઉંમર 55-60 વર્ષની છે. ના એટલે એવો કંઈ ચિંતા કરવો પડે એવો સંબંધ જરાય નથી. શાલિની આવડી મોટી ને ઈશાન 24 વર્ષનો. એટલે અરે ભાઈ, મોટી ઉંમરની સ્ત્રીને નાના છોકરાનો પ્રેમ કંઈ કરતાં કંઈ જ નહીં. પણ એ જે આવીને સમય ખાઈ જાય ઈશાનનો, બાપરે! પહેલી વાર આવી, બીજી વાર આવી, ત્યાં સુધી તો પપ્પાનું ધ્યાન નહોતું ગયું. હશે કોઈ કસ્ટમર એવું માનેલું પપ્પાએ. એટલે હા, હતી તો કસ્ટમર જ, પણ વાતોડિયાણ. પપ્પાનું ધ્યાન ત્યારે પડ્યું કે 2 કલાક બેસીને ગયેલી, અને એ પણ એક કોફી પીને. સ્વીટ શોપના ખૂણામાં 3-4 નાનકડા ટેબલ્સ હતા, કોફીને સેન્ડવિચ મળતા. ત્યાં આવીને એક ટેબલ 2 કલાક માટે રોકી રાખવું એટલે શું? ને પછી વારંવાર ઈશાનને બોલાવે. ઈશાન પણ એટેન્ડ કરે ધીરજથી. ક્યારેક કોફી પાવડર મંગાવે, ક્યારેક શુગર, ને ક્યારેક મેન્યુમાં રહેલી જુદી જુદી સેન્ડવિચીસ વિશે પૂછે. પણ ઈશાનને બોલાવે એ નક્કી. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું છું આરતીને. આજે કહી રહી છું ઈશાન ને શાલિનીની વાત, ધ સ્વીટ શોપ. શરૂમાં તો ધ્યાન ન અપાત, પણ 2-3 વાર બીજા કસ્ટમર ઉતાવળા થઈ ગયા રાહ જોઈને. 1-2 વાર ઈશાને ડિસ્કાઉન્ટ આપ્યું ને વળી 1-2 વાર તો જતા હાથમાં ચોકલેટ પણ આપી. સ્કૂલના બચ્ચાઓને આપે એવી રીતે શાલિનીને આપી. હદ થઈ ગઈ. આ તો નાની છોકરી હતી કંઈ શાલિની, દાદીની ઉંમરની હતી. પહેલાં તો પપ્પાને એમેય લાગેલું કે એના ગ્રેન્ડસન કે ગ્રેન્ડ ડોટરને સ્કૂલ માટે મૂકવા આવતી હશે ને ઈશાન એમને માટે ચોકલેટ આપતો હશે. પણ આ બેન તો પોતે જ મોંમાં મૂકીને ચોકલેટ ચગળતા જતા રહેલા. બીજી ત્રીજી વાર જ્યારે શાલિની આવે ત્યારે આજુબાજુ જોઈને પૂછેલું, ઈશાન છે? ને ઈશાન નહોતો એ જાણીને, કહેજો ને કે શાલિની આવી હતી, આટલું કહીને ચાલી ગયેલી. નામ ત્યારે ખબર પડેલું, પણ કામ તો હજુ નહીં. નહોતો એવો કોઈ મોટો ઓર્ડર આપતી, નહોતી એવી કંઈ મોટી ખરીદી કરતી, નહોતી એવી કોઈ ઓળખાણ, નહોતો એવો કોઈ સંબંધ. તોય શું હતું એ જેનાથી ઈશાનને મળવા શાલિની અવારનવાર આવતી? ને ઈશાનને પૂછવા છતાંય કેમ બોલતો નહોતો ક્યારેય? શું હશે? જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું છું આરતીને મીઠી વાત કહી રહી છું, ધ સ્વીટ શોપ. ઈશાન, આમ આવતો, વાત કરવી છે તારી સાથે. સવારમાં જ પપ્પાએ પકડ્યો. આ શાલિની કોણ છે? ઓળખે છે તને? કેમ અહીં બેસી રહે છે? કંઈ વાત છે? એવું હોય તો કહી શકે મને. ઈશાન માત્ર મલકતો રહ્યો. ઈશાન, કંઈ કહે તો ખરો. હું ને તારી મમ્મી મૂંઝાયા કરીએ છીએ. 2-3 મહિનાથી જોઉં છું. એને પહેલાં ક્યારેય શોપમાં નથી જોઈ. આમ તો તું સમજદાર છે, પણ છતાંય બાપ તરીકે રહેવાતું નથી મારાથી. કંઈ આમ એટલે કે કંઈ
સિરિયસ રિલેશનશિપ કે એવું કંઈ તો નથી ને? હવે ઈશાન ખડખડાટ હસી પડ્યો ને જવાબ આપવા જાય એ પહેલાં તો સ્કૂલ બસના ટાબરિયા આવી ગયા ઈશાનની આસપાસ. ઈશાન ચોકલેટ્સ વહેંચવામાં બિઝી થઈ ગયો ને પપ્પાની વાત અધૂરી રહી ગઈ. પણ ઈશાનને ખ્યાલ આવી ગયેલો પપ્પા શું પૂછવા માગતા હતા. બપોરે વરસાદ પડી રહ્યો હતો ધોધમાર. શોપમાં ફક્ત ઈશાન ને પપ્પા બે જ જણ હતા. ઈશાને પોતાની ને પપ્પા માટે કોફી બનાવી ને પપ્પાને હાથમાં થમાવી દીધી. પપ્પાને વાત કરવી હતી ને, પણ આ વખતે પપ્પાએ પૂછવાની જરૂર નહોતી પડવાની. ઈશાન જ કહી રહ્યો હતો, પપ્પા તમે પૂછતા હતા ને કે આ શાલિની સાથે શું સંબંધ છે મારો? પપ્પાના શ્વાસ અદ્ધર થઈ ગયા. ઈશાન આગળ બોલ્યો, માણસાઈનો, એક માણસને બીજા માણસ સાથે હોવો જોઈએ એવો સંબંધ. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી કહી રહી છું વાર્તા ધ સ્વીટ શોપ. ઈશાને પપ્પાની સામે જોઈને કહ્યું, પપ્પા, શાલિની માણસ છે, સ્ત્રી કે પુરુષનો ભેદ નથી મારા મનમાં. આ થોડી ઘણી ઓળખાણમાં એટલી ખબર પડી છે કે એકલી છે. હમણાં જ અમદાવાદમાં રહેવા આવી છે. 26/11ના અટેકમાં પતિ, દીકરો, દીકરીને ગુમાવ્યા પછી. જો કે રોદણા રડતી નથી, પણ નવી જગ્યાએ ગોઠવાઈ રહી છે. મારામાં કદાચ એને દીકરો દેખાતો હશે કે કદાચ દોસ્ત, પણ હું એને ફક્ત સાંભળું છું. એને થોડી ઘણી પણ મારી સાથે વાત કરવાથી ખુશી મળતી હોય તો એમાં ખોટું શું છે? અહીંયા આવે છે, બેસે છે, ચાલી જાય છે, બસ. પણ મને સંતોષ મળે છે કે કદાચ 1% હું એને આનંદ આપી તો શકું છું. મારા માટે સવારે આવતા ટાબરિયા ને આ શાલિની વચ્ચે કોઈ ફરક નથી. મૂળ વાત તો છે આનંદ વહેંચવો, સમય આપીને, ચોકલેટ્સ આપીને, વાતો કરીને, મદદ કરીને, કંઈ પણ પ્રકાર હોઈ શકે એના. પપ્પાની આંખમાં આંસુ તગતગી રહ્યા હતા. એનો દીકરો સાચે જ સ્વીટ શોપનો માલિક બનવાને યોગ્ય હતો. એ ખરેખર મીઠાશ આપી રહ્યો હતો બધાને. ગળાનો ડૂમો સાફ કરતા એમણે કહ્યું, ક્યારેક મમ્મીને બોલાવી લેજે ઘરમાંથી, કંપની આપશે શાલિનીને. ને હું શું કહું છું ઈશાન, આ ભાગ થોડો એક્સટેન્ડ કરીને 2-4 ટેબલ્સ વધારે મુકાય એવું કરીએ? શું કહે છે ભાઈ? તારી છે સ્વીટ શોપ. આ તો મને થયું જરા. ખડખડાટ હસી પડ્યો ઈશાનને ગળે વળગ્યો પપ્પાને. ઓફકોર્સ આંસુ તો એની આંખમાંય હતા. ધ સ્વીટ શોપ. આટલી હતી આજની વાર્તા. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર તમે છો આરતી સાથે. 94.3 माय फैन, जीना हो तो जियो दिल से.